આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દિલ્હીમાં કોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મંત્રી મનીષ સિસોદિયાને પુરાવાના અભાવના કારણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। કોર્ટના નિર્ણયને અમે આવકારવા સાથે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે। ચૈતર વસાવાએ જણાવ્યું છે કે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી અને અન્ય આગેવાનોને દારૂની નીતિઓમાં ઘોટાળો થયાનો આરોપ લગાવીને 6 મહિના સુધી જેલમાં રાખ્યા। આ જ કેસમાં આમ આદમી પાર્ટીના અન્ય 5 મહત્વના નેતાઓને પણ જેલમાં મૂકવામાં આવ્યા। આ પ્રયાસો સાબિત કરે છે કે કેવી રીતે ભાજપની સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરી શકે છે, પરંતુ આજે સાબિત થયું છે કે સત્યની હંમેશા જીત થાય છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે આ મામલામાં એક પણ પુરાવો આક્ષેપોને સાબિત કરવા માટે ઉપલબ્ધ નથી। ચૈતર વસાવાએ કહ્યું છે કે દેશની જનતા જોઈ રહી છે કે સત્યને અસ્થિર કરવામાં આવતા છતાં પણ સત્યની જીત થાય છે। આજે આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ અને તેમના નેતાઓની ઈમાનદારી સાબિત થઈ છે। કોર્ટના નિર્ણયને ગુજરાતના દરેક કાર્યકરોએ હર્ષભેર સ્વીકાર્યું છે। કાર્યક્રમોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે। ચૈતર વસાવાએ કહ્યું છે કે આવનાર દિવસોમાં લોકોની વચ્ચે સત્યના આ પ્રતીક અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરાતા ગોટાળાઓને ખુલ્લા પાડવામાં આવશે। સાથીઓ, જે પ્રકારે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી તત્કાલીન મુખ્યમંત્રીને દારૂની નીતિઓમાં ઘોટાળો થયેલો છે એમ કરીને 6 મહિના સુધી જેલમાં રાખે છે, સાથે આમ આદમી પાર્ટીના બીજા મહત્વના 5 જેટલા નેતાઓને પણ એ જ કેસમાં જેલમાં રાખવામાં આવે છે, અને દિલ્હીની સત્તા કઈ રીતના સત્તા એમણે લેવા માટેની આ પ્રકારની સાજિશ એમણે જ્યારે કરી ત્યારે આજે એ સાબિત થઈ ગયું છે કે આજે સત્યની જીત થઈ છે। આજે સીબીઆઈની કોર્ટે કીધું કે એવા એક પણ પુરાવા નથી કે જેના કારણે આરોપ સાબિત થાય, એવી એક પણ રિકવરી નથી કે જેના કારણે આરોપ સાબિત થાય। ત્યારે આજે દેશની જનતા જોઈ રહી છે। અમે આપના માધ્યમથી ચોક્કસ એટલું કહીશું કે સત્યને પરેશાન કરી શકાય છે, પણ સત્યની જ જીત થાય છે। આજે સત્યની જીત થયેલી છે। આજે આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાનો જે આત્મવિશ્વાસ હતો કે અમારા નેતા ઈમાનદાર છે, એટલે આ ઈમાનદારી આજે માન્ય કેજરીવાલજીની સાબિત થયેલી છે। અને આવનારા દિવસોમાં પણ આજના નિર્ણયને ગુજરાતના એક એક કાર્યકરે આવકાર્યો છે। કાર્યકરોમાં ઉમંગ છે, ઉત્સાહ છે, જોમ છે, જુસ્સો છે। આવનારા દિવસોમાં લોકોની વચ્ચે પણ અમે જઈશું, અને જે દારૂની નીતિના ઘોટાલાના 2000 કરોડના ઘોટાલાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વાતો કરતી હતી, ત્યારે એ આજે એમનું જે સાજિશ હતી આજે ખુલ્લી પડી ગઈ છે। લોકોની વચ્ચે જઈને લોકોને પણ અમે માહિતગાર કરીશું।